તરફ જૂનાગઢ શહેરના સીમાડા સુધી સિંહોની અવરજવરથી ભયનો માહોલ ઊભો થયો છે। વાડલા ફાટક પાસે રાધિકા રેસિડેન્સીમાં 3 સિંહો જોવા મળતા લોકોની ઊંઘ ઉડી ગઈ છે। જૂનાગઢના વાડલા ફાટક પાસે આવેલી રાધિકા રેસિડેન્સીમાં 2 દિવસ પહેલા 3 સિંહોના આંટાફેરા જોવા મળ્યા હતા। રાધિકા રેસિડેન્સી નજીક આવેલી ગૌશાળા તરફથી આ 3 સિંહો આવી પહોંચ્યા હતા અને એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ચક્કર મારીને સિંહો બહાર નીકળતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। પાર્કિંગ સુધી સિંહો આવી જતા આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। મોડી રાત્રે જૂનાગઢ શહેરની ભગોળે 3 સિંહ આવી પહોંચ્યા હતા, પરંતુ ગાયે તમામને ભગાડી મૂક્યા હતા। આ ઘટનાથી સ્થાનિક રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો હતો। શહેરના અડી વાડલા ફાટક પાસે આવેલા રાધિકા રેસિડેન્સીમાં નજીકની ગૌશાળા તરફથી 3 સિંહ આવી પહોંચ્યા હતા। મળતી માહિતી અનુસાર 2:30 વાગ્યે રાત્રે નજીકમાં આવેલી ગૌશાળા તરફથી એકી સાથે 3 સિંહ રાધિકા રેસિડેન્સીમાં પાર્કિંગમાં આવ્યા હોવાની જાણ થતા રહીશો સિંહોની ડણકથી ભર ઊંઘમાંથી જાગી ગયા હતા। જોકે પાર્કિંગમાં બેસેલી ગાયે ભગાડતા 3 સિંહ જે તરફથી આવ્યા હતા એ બાજુ દોટ મૂકી જતા રહ્યા હતા। રાધિકા રેસિડેન્સી અને આસપાસના વિસ્તારોમાં અવારનવાર વન્ય પ્રાણીઓ આવી પહોંચે છે। કોઈ જાનહાનિ થાય તે પહેલા વન વિભાગે પગલાં લેવા જોઈએ એવી માંગણી કરી હતી। દરમિયાન 3 સિંહ આવ્યા હોવાની જાણ થતા વનતંત્ર પણ દોડતું થયું હતું। કારણ કે સવારે 6:30 વાગે 7 વાગે બાળકો સ્કૂલે જતા હોય અને ક્યારેક તો એવું પણ જોવા મળે છે કે સવારે 4:30 5 વાગે સિંહના અને દીપડાના દેખાડા દે છે। તો અમારા આ સોસાયટી તરફથી એ વન વિભાગને નમ્ર અપીલ કે તમે અહીંયા થોડી વોચ રાખો અને જે કંઈ પણ આ પ્રાણીઓ છે એને બંધ કરી અને એના સ્થાન ઉપર ખસેડવા નમ્ર નિવેદન છે। વાડલા ફાટક પાસે આવેલી રાધિકા રેસિડેન્સીમાં આવેલા 3 સિંહ પૈકી 2 પાઠડા સિંહણ હોવાનું વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું અને વધુમાં ઉમેર્યું હતું કે આ વન્ય પ્રાણીઓ વાડલા ફાટક ઉપરાંત મધુરમ, ઈવનગર, લીરબાઈપરા સહિતના વિસ્તારોમાં દર વર્ષે શિયાળામાં આવે છે। હાલ છેલ્લા 3 દિવસથી અવર જવર કરી રહ્યા છે।